ઉઠી રહી છે। આ વચ્ચે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ દાવો કર્યો કે રાજ્યની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયા છે। તેમણે જણાવ્યું કે જો કોઈ શાળામાં હજુ સુધી પુસ્તકો ન પહોંચ્યા હોય તો તેમનું ધ્યાન દોરવું। તો પુસ્તકો ન પહોંચ્યા હોય તો જાણ કરવા માટે શિક્ષણ મંત્રીએ જે તે શાળાઓને અપીલ કરી છે। કોઈ ગામમાં કોઈ શાળામાં પાઠ્યપુસ્તકો ન પહોંચ્યા હોય તો તાત્કાલિક શિક્ષણ મંત્રી અથવા શિક્ષણ વિભાગનો સંપર્ક કરવો એવું તેમણે જણાવ્યું હતું। હાલ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે। ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો। છોટાઉદેપુરમાં પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાની અંતિમ યાત્રા નીકળી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। મોહનસિંહ રાઠવાનું નિધન થતા પાવી જેતપુરના બજારો સંપૂર્ણ બંધ રહ્યા। 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે મોહનસિંહ રાઠવા। 82 વર્ષની વયે તેમનું નિધન થયું। લાંબા સમયથી તેઓ બીમાર હતા। આદિવાસી સમાજના અગ્રણી નેતા રહ્યા મોહનસિંહ રાઠવા, જેમનું નિધન થયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ હેન્ડલ પર દુઃખ વ્યક્ત કર્યું હતું। 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું નિધન થયું અને આજે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અહીંયા અંતિમ યાત્રામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા, અંતિમ દર્શને પહોંચ્યા હતા। તો પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ નિધન થયું। તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોહનસિંહ રાઠવાના નિધન પર સોશિયલ મીડિયામાં ભાવભીની પોસ્ટ શેર કરી। તેમણે લખ્યું કે પૂર્વ વનમંત્રીના અવસાનના સમાચારથી તેમને ઊંડું દુઃખ થયું છે। પીએમ મોદીએ ગુજરાત વિધાનસભામાં તેમની સાથે વર્ષો સુધી કામ કરવાના દિવસો પણ યાદ કર્યા। તેમણે આદિવાસી સમાજના વિકાસ અને લોક કલ્યાણ માટે મોહનસિંહ રાઠવાના સમર્પણને યાદ કર્યું। વડાપ્રધાને ઈશ્વરને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને આ સાથે જ તેમણે શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ માટે પણ પ્રાર્થના કરી છે। દિવંગત આત્માની શાંતિ માટે પીએમ મોદીએ પ્રાર્થના કરી અને સોશિયલ હેન્ડલ એક્સ પર તેમણે ભાવભીની પોસ્ટ શેર કરતા પોતાના સમયે તેમની સાથે વિતાવેલો જે કાર્યકાળ છે એ તેમણે યાદ કર્યો હતો। મોહનસિંહ રાઠવાના સમર્પણ અને તેમની સેવા ભાવના અને આદિવાસી સમુદાય માટે તેમણે જે અત્યાર સુધી કામો કર્યા છે તેને પણ તેમણે યાદ કર્યા। મોહનસિંહ રાઠવાનું જ્યારે નિધન થયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ હેન્ડલ એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યકાળને યાદ કર્યો। આદિવાસી સમુદાય માટે તેમણે જે સમર્પણ ભાવનાથી જે સેવા કાર્યો